શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાદિ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ. નમસ્કાર, વંદે માતરમ. સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પ્રભાસોત્સવ 2025માં પધારેલ મહાનુભાવો, આમંત્રિતો તેમજ કલા સાધકોને સાદર પ્રણામ. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં કલાના આરાધ્ય દેવ શ્રી નટરાજ ભગવાનને આપણે સહુ જુદી જુદી કૃતિઓ સ્વરૂપે જે પુષ્પો અર્પણ કરવાના છીએ એનું આ 17મું વર્ષ છે. સંસ્કૃતિના આ સંગમમાં આજે પ્રકૃતિની વાત કરવાની છે, કારણ કે પ્રકૃતિ જ દરેક સંસ્કૃતિની જનની છે. દરેક સભ્યતાઓ પ્રકૃતિના ખોળે જ ઉછરી છે. विश्व की कोई भी संस्कृति अगर प्रकृति की गोद में पनपती हो तो उसे प्रकृति की तरफ से लंबी आयु का आशीर्वाद मिलता है. और इस बात का सर्वोत्कृष्ट प्रमाण अगर कोई है तो वो है भारतीय संस्कृति. हमारे वेदों को पढ़िए. समस्त वेदों में प्रकृति के तत्वों की आराधना मिलेगी आपको. और इस वैदिक संस्कृति की धरोहर को संभालते हुए आज शुक संवत 2046 तक अपनी हर प्रार्थना को प्रकृति के सानिध्य में संपन्न करने की प्रणाली निभा रहा है आज का ये समारोह प्रभासोत्सव 2025. દેવભૂમિ દ્વારકાથી નીલાલીબેન અને સોનલબેનના કલાકારો લઈને આવી રહ્યા છે એક સરસ મજાના સંદેશ સાથેનું આ લોકનૃત્ય જાજા વાવો ઝાડવા. મુખી બાપા, આ ગામના હંધાય લોકો મળી આ ડેલી આવે છે. નક્કી કંઈક નવા જૂની થઈ હશે, નકર આ બધા ભેડા મળી ન આવે. હા, લાગે તો એવું કંઈક મૂંઝવણ હશે. આવવા દો, શું વાત છે હમણાં ખબર પડી જાય. એ રામ રામ ડાયરા ને રામ રામ. આવો આવો, બેહો. આજ બધા ભેગા મળીને ડેલી આવ્યા છો, તે શું વાત બની? મુખી બાપા, કંઈક ઉપાય કરો. આ જમીન હાવ વેરાન થઈ ગઈ છે. મેંય થતો નથી, પાકેય થતો નથી અને પાણી પૂરું થતું નથી. અને આમ જેવા ગરીબનું જીવન તો આ ધરતી પર જ નભે છે. હા મુખી બાપા, વરસાદે તો ભારે કરી, વરસવાનું નામ જ નથી લેતો. ભાઈ, વરહવું ન વરહવું એ તો ઉપરવાળાની મરજી છે, પણ આપણે ગામમાં પાણીની અછત ના આવે એના માટે કંઈક કામ કરવા જોઈએ. એ જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. આવો આવો. તે આમ તમે ક્યાંથી આવો અને આજ અમારા ગામની ડેલીએ? મુખી બાપા, આમ તો હું કૃષ્ણનગરી દ્વારકાના ભાણવડ તાલુકામાંથી આવું અને કેળવણીની પ્રયોગશાળા તરીકે ઓળખાતી પુરુષાર્થ વિદ્યાનિકેતનની કાર્યકર છું. ખાસ તો એ માટે આવવાનું થયું કે આપણા માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા વૃક્ષો બચાવો અભિયાનો ચાલી રહ્યા છે. ત્યારે તેના ભાગરૂપે અમારી શાળામાં પણ આ અભિયાન ચાલુ છે. પ્રકૃતિને લગતા અવનવા કાર્યક્રમો કરીએ છીએ અને દરેક કાર્યક્રમમાં પધારેલ મહેમાનો દ્વારા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે. સાથોસાથ દરેક બાળકના જન્મદિવસ નિમિત્તે તેમને વૃક્ષ ભેટ સ્વરૂપે આપી વૃક્ષનું વાવેતર કરાવવામાં આવે છે. આમ અમારી શાળામાં એનસીસી અને નેવીના કેડેટ દ્વારા આર્મી નેવી વનમાં કુલ મળીને 5100 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. તમે સૌ ગ્રામજનો પણ આ અભિયાનમાં જોડાવ અને તમારા ગામમાં વધુ વૃક્ષોનું વાવેતર કરશો તો વરસાદ પણ વધુ આવશે અને આપની આ વેરાન ધરતીમાં હરિયાળી છવાઈ જશે. તો આવો આપણે સૌ સાથે મળી આજે વૃક્ષનું વાવેતર કરીએ. એ તો હાલો હાલો, આપણે બધાય વૃક્ષોનું વાવેતર કરવા જાય. રામજીભાઈ હાલો, એ મુરજીભાઈ હાલો, એ છગનભાઈ તમે તો આવજો જ. એ હાલો હાલો, હવ દાયરો હાલો. એ હાલો હાલો.
વૃક્ષ વગરની ધરતી રણ સમાન છે, તો વૃક્ષો ધરતીનો ધબકાર છે, પ્રકૃતિનો પ્રાણ છે. પરોપકારી મૂંગા સંતો જેવા વૃક્ષો અંત લગી માનવ પર ઉપકાર કરે છે, બદલામાં માંગે છે એક લોટો પાણી અને રક્ષણ. વૃક્ષો બચાવી, વધુ વૃક્ષો વાવી, તેનું જતન કરી ને આપણું જ જીવન બચાવીએ. વધુ વૃક્ષો, વધુ વરસાદ, ધરતી ખુશ, આપણે ખુશ. જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ. ધરતીના જીવ સૌ થાય રે આબાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ. દુષ્કાળનું કાયમ રે હરવા, રુદિયાના રામને જગાડવાનો નાથ, રુદિયાના રામને જગાડવાનો નાથ. જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ. ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ. ભારતનું ભાવિ એ જ પંથે રે ચાલશે, છોડ મારણ છોડ વસે રાખીને યાદ, છોડ મારણ છોડ વસે રાખીને યાદ. જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ, જાજા વાવો ઝાડવા તો વરસે વરસાદ. ધરતીના જીવ સૌ થાય રે આબાદ, જાજા વાવો